आप देख रहे हैं सी न्यूज़ भारत। मैं हूं आपके साथ इशिता। वक्त हो गया गुजरात बुलेटिन का। इस बुलेटिन में बात करेंगे अहमदाबाद की, जहां एलसीबी जोन 7 ने वाहन चोरी करने वाले आरोपी पोपट लबाना को गिरफ्तार कर उसके पास से 32 वाहन बरामद किए, जो वह राजस्थान से सस्ते दामों पर बेचता था। अहमदाबाद के जोन 7 एलसीबी टीम ने वाहन चोरी करने वाले पोपट लबाना नामक आरोपी को गिरफ्तार किया है, जो अहमदाबाद के विभिन्न पौष इलाकों जैसे वस्त्रपुर, बोडकदेव, सैटेलाइट, 16, बोपल और आनंद नगर से वाहन चुराता था। राजस्थान का निवासी पोपट लबाना 32 वाहनों की चोरी में शामिल था और डुप्लीकेट चाबी का इस्तेमाल कर दोपहिया वाहनों को चुराया करता था। इसके बाद वो इन्हें राजस्थान में सस्ते दामों पर बेच लेता था। पुलिस पूछताछ में पता चला कि आरोपी ने पिछले 5 सालों में 30 से ज़्यादा वाहन चुराए हैं। कोरोना काल के बाद अहमदाबाद आया पोपट लबाना परिवार की मदद के लिए वाहन चोरी का रास्ता अपना चुका था। इस मामले में जोन 7 एलसीबी ने 31 अपराधों का खुलासा किया है। આ ઘટનામાં આપણા ઝોન 7 એલસીબીની ટીમ બોડકદેવ પોલીસ સ્ટેશનને 2 વ્હીલર ચોરી હોન્ડા પેશન પ્રો ચોરીમાં શોધકામમાં હતી। તે દરમિયાન એમને એક મોટા વાહન ચોર પોપટ કુમાર નિયાલચંદ લખાના ઉંમર 43 વર્ષ રહેવાવાસી ડુંગરપુર રાજસ્થાનની ધરપકડ કરવામાં આવેલ છે। એક મોટા વાહન ચોર છે અને છેલ્લા 5-1 વર્ષમાં 32 જેટલી મોટરસાઇકલ પૂછપરછમાં એમને કબૂલી છે અને આ બધા મોટરસાઇકલ રાજસ્થાનમાંથી રિકવર કરવાની કામગીરી ઝોન 7 એલસીબી કરેલી છે અને એ 32માંથી 31 એફઆઈઆરમાં જુદા જુદા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી છે, જેમાં 20 વસ્ત્રાપુર, 4 બોડકદેવ, 2 સેટેલાઇટ, 2 આનંદનગર, 1 16 હાઈકોર્ટ, 1 ગુજરાત યુનિવર્સિટી અને 1 બોપલ પોલીસ સ્ટેશનમાં જુદા જુદા એફઆઈઆર નોંધાયેલી છે અને 31 જેટલો અનડિટેક્ટ ગુના મોટા વાહન ચોરની ધરપકડથી ડિટેક્ટ થયેલ છે। આ કોવિડથી પહેલાં અમદાવાદમાં રહેતા હતા અને ત્યાર પછી આપણા વતન જતા રહ્યા હતા અને ત્યાંથી એ વચ્ચે વચ્ચે અમદાવાદ આવતા હતા અને એના જોડે 3 થી 4 ડુપ્લિકેટ ચાવી એમને જોડે જતી હતી અને એ જુદા જુદા મોટરસાઇકલોમાં પ્રયત્ન કરતા હતા ખોલવા માટે। જો પણ મોટરસાઇકલ એમનેથી લોક અનલોક થઈ જાય અને રાજસ્થાન લઈ જતા હતા અને ત્યાં 7 થી 8 હજાર 10 હજારમાં વેચી નાખતા હતા। કેવી રીતે લઈ જતા હતા? એક બે વ્હીકલ લઈ જતો હતો કે બાય રોડ જતો હતો, પોતે ચલાવી લે કે કોઈ ટ્રાન્સપોર્ટમાં મોકલતો હતો? એક એક કરીને વાહન ચોરાયેલા હતા અને બધા વાહન આપણે જોડે પોતા જ ચલાવીને ત્યાં રાજસ્થાન લઈ જતા હતા। બેન સાથે કોઈ બીજો અન્ય મિત્ર હતો કે એકલો જ આ કામ કરતો? એમને જાણીતાથી મદદથી અમને 32 વાહન ડિટેક્ટ કરેલા છે અને એમની શું કામગીરી છે અને સાતમાં છે કે એમને ખબર હતી એની શોધકામ અત્યારે ચાલુ છે। સાહેબ, આનું બેકગ્રાઉન્ડ શું છે અને વાહન ચોરીના રવાડે કઈ રીતે ચડ્યો એવું કંઈ જાણવા મળ્યું? આપના 43 વર્ષનો છે અને રાજસ્થાનમાં ખેડૂતનું કામ કરે છે અને એમને કોવિડ પછી આ જો હે આર્થિક લાભ માટે આ કામગીરી શરૂ કરી હતી। પોલીસથી બચવા ખાસ તકેદારી કંઈ રાખતો હોય, બીજું જ્યારે બાય રોડ અહીંયાથી ચોરીનું વ્હીકલ લઈ જતો એટલે નંબર પ્લેટ બદલતો કે અન્ય કોઈ તકેદારી? 2-3 વાર એમને अपने ટીમ ખાસી નજીક પહોંચી ગઈ હતી। 6 માસ પહેલાં પણ અમરેલી સુધી તપાસમાં આપણી એલસીબીની ટીમ પહોંચી ગઈ હતી અને એ પોલીસની ધરપકડથી બહાર હતા, પણ અત્યારે આ ધરપકડ એમની થઈ ગઈ છે। શું તકેદારી રાખતો તો પોલીસ પકડાઈ લઈ? કશું નથી, એ તો લઈ જાય અને ફટાફટ તરત જ રાજસ્થાન લઈ જાય, એ એમની એમો હતી। આની સાથે બીજા કોઈ સંકળાયેલા? એમની તપાસ અત્યારે ચાલુ છે। બેકગ્રાઉન્ડ કંઈ જાણવા મળી જશે? બેકગ્રાઉન્ડ આ 6ઠી કક્ષા સુધી પડેલા છે અને ખેતી કામ કરે છે એટલા જ। ફેમિલીની વિગત છે, એમને 2002માં એમના પિતાજીને મરણ થયેલ છે અને એમને 3 ભાઈ છે અને 2 બહેન છે અને એમને 2 બાળક છે, 15 અને 13 વર્ષની ઉંમર છે। अहमदाबाद से सी न्यूज़ संवाददाता योगेश गोस्वामी की रिपोर्ट। आगे बात करेंगे
सूरतपुर की, जहां खान गली में विधायक इमरान खेड़ावाला के नए कार्यालयों के निर्माण दौरान दीवार ढहने से 5 मजदूर दब गए, जिन्हें अग्निशमन विभाग ने सुरक्षित निकालवाकर इलाज के लिए अस्पताल भेजा। देखिए रिपोर्ट। अहमदाबाद के जमालपुर खान गली में एक दीवार ढहने से 5 मजदूर दब गए। घटना उस समय हुई जो विधायक इमरान खेड़ावाला का नया कार्यालय बन रहा था। अग्निशमन विभाग ने सभी मजदूरों को सुरक्षित बाहर निकाल लिया और उन्हें इलाज के लिए SVP अस्पताल में भर्ती कराया। गायकवाड़ हवेली पुलिस ने घटनास्थल पर पहुंचकर जांच शुरू की। AMC ने पहले ही दीवार की जर्जरता को लेकर नोटिस जारी किया था। રોલિંગ છે આ રોલ ધરાશાયી થવાની ઘટના થઈ છે, કેટલા લોકો ઇન્જર્ડ છે, શું કરે? અહીંયા ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાંડની શેરી નામનો એક વિસ્તાર આવે છે. એમાં સોના સિલેક્શન નામની એક જ્વેલરીની દુકાનની સામે શ્રી ઇમરાન ખેડાવાલાની ઓફિસના રિનોવેશનનું બાંધકામ ચાલતું હતું. આ મકાનમાં બાંધકામ ચાલતું હતું એ વખતે ઉપરના માળની એક દિવાલ ધરાશાયી થતા એ સેન્ટિંગનું જે કામ ચાલતું હતું એ સાથેનો આખો મલબો નીચે આવીને પડ્યો હતો અને જે તે વખતે કુલ 9 મજૂરો હતા. એ 9 મજૂરોમાંથી 4 મજૂરો ઘાયલ થયા હતા અને એમને અત્યારે SVP હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર હાથ ચાલુ છે. અત્યારે તો આ અંગે પોલીસ સ્ટેશનમાં જાણવા જોગની કાર્યવાહી હાથ ધરી છે, જેની વિગતવારની તપાસ કરવામાં આવશે અને એના આધારે પછી આમાં નિર્ણય જે પણ હશે એ કાર્યવાહી કરવામાં આવશે. अहमदाबाद से सीनियर संवाददाता योगेश गोस्वामी की रिपोर्ट। आगे बात करेंगे सूरत की, जहां मांडवी में पुलिस उपाध्यक्ष की अध्यक्षता में होमगार्ड के सेवानिवृत्त अधिकारी सतीश भाई के को विदाई दी गई और 12 प्लाटून कमांडर रैंक के होमगार्ड जवानों को स्टार प्रदान किए गए। सूरत के मांडवी में पुलिस उपाधीक्षक की अध्यक्षता में एक समारोह आयोजित किया गया, जिसमें होमगार्ड के सेवानिवृत्त अधिकारी सतीश भाई के और 12 प्लाटून कमांडर रैंक के अधिकारियों को स्टार प्रदान किए गए। सतीश भाई ने पिछले 37 वर्षों तक मांडवी तालुका में होमगार्ड्स बल में सेवा दी और आज आयु सीमा के कारण सेवानिवृत्त हो गए। समारोह में 12 होमगार्ड जवानों को प्लाटून कमांडर रैंक प्रदान किया गया, जिन्होंने परीक्षा में सफलता प्राप्त की। इस कार्यक्रम में सूरत जिले के 9 तालुकाओं के होमगार्ड जवानों ने भाग लिया, जिसमें से 12 जवानों को रैंक प्रदान की गई। कार्यक्रम के दौरान सतीश भाई को शॉल ओढ़ाकर और स्मृति चिन्ह भेंट कर विदाई दी गई। इस अवसर पर अभिजीत सिंह परमार डी प्रमुख मुख्य अतिथि रहे और साथ ही साथ अन्य गणमान्य व्यक्ति उपस्थित रहे। મારું નામ સંજય કાંતિલાલ પટેલ છે. હું સુરત ગ્રામ્યમાં હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે ચાર્જ સંભાળું છું. આજરોજ સતીશભાઈ કાયસના વિદાય સમારંભના પ્રસંગમાં અમે બધા આમંત્રિત મહેમાનોને બોલાવી એક કાર્યક્રમ રાખ્યો છે, જેમાં સતીશભાઈ કાયસને વય નિવૃત્ત તરીકે વિદાય સમારંભ આપ્યો છે અને સુરત ગ્રામ્યમાં ટોટલ 15 ઉમેદવારોએ પ્લાટૂન કમાન્ડરની પરીક્ષા આપી હતી. એમાંથી 12 અધિકારીઓ 12 ઉમેદવારો પરીક્ષામાં પાસ થયા છે, જેમને રેન્ક ધારણ કરવાનો આજે કાર્યક્રમ સાથે સાથે રાખ્યો હતો. અને છેલ્લા 6 વર્ષથી પ્લાટૂન કમાન્ડરની પરીક્ષા વડી કચેરી મારફત કોઈ આયોજન થતું ન હતું, પરંતુ મહેરબાન કમાન્ડર જનરલ શ્રી મનોજ અગ્રવાલ સાહેબના સાનિધ્યમાં ચુડાસમા સાહેબ હસ્તક આ કાર્યક્રમનું આયોજન થયેલ છે અને સફળતાપૂર્વક પરીક્ષા પાસ કરી અમારા સુરત ગ્રામ્યના 12 યુનિટના 12 અધિકારીઓ પાસ થયા છે, જેઓને આજે રેન્ક ધારણ કરવામાં આપેલ છે. અને સતીશભાઈ કાયસને વય મર્યાદાને કારણે નિવૃત્ત કરેલ છે. જય હિન્દ, જય ભારત. હું HM ચુડાસમા, નિવૃત્ત જુનિયર સ્ટાફ ઓફિસર તાલીમ, હોમગાર્ડ ગુજરાત રાજ્ય. આજરોજ સુરત ગ્રામ્યના માંડવી યુનિટ ખાતે વય નિવૃત્ત થયેલા શ્રી સતીશભાઈ કાયસના નિવૃત્ત સમારોહની અંદર મને ઉપસ્થિત રહેવાનો આજે એમાં આમંત્રણ આપીને મને મોકો મળ્યો છે, ત્યારે હું એક તો એમને વય નિવૃત્તિની શુભેચ્છા પાઠવું છું. સાથે સાથે ખાસ કરીને આજે વિશેષ મને આનંદ એ છે કે આજે સુરત જિલ્લાના જે 12 પ્લાટૂન કમાન્ડરો જે પોતે પરીક્ષા આપીને જે સફળતા એમને પ્રાપ્ત કરેલી છે, એમને રેન્ક ધારણ કરવાનો પણ જે આજે કાર્યક્રમ રાખવામાં આવેલો એની અંદર પણ ઉપસ્થિત મને રહેવાનું મળ્યું, એ બદલ હું ખરેખર મને ભાગ્યશાળી ગણું છું. હવે જે રેન્ક ધારણ કરવાનો જે કાર્યક્રમ છે એ બાબતે જો આપને ખાસ જણાવું તો અમારા આદરણીય કમાન્ડર જનરલ
શ્રી મનોજ અગ્રવાલ સાહેબ કે જેઓ ગુજરાત રાજ્ય હોમગાર્ડ્સના વડા તરીકે કાર્યભાર સંભાળ્યા પછી આ દળ છે એ ખૂબ જ પ્રગતિના સોપાન સર કરી રહ્યું છે. રેન્ક ટેસ્ટની વાત કરીએ તો હમણાં છેલ્લા જે અમારા ચૂંટણી બંદોબસ્તો થયા એમાં અમને અધિકારીઓ થોડી અમને તંગી અનુભવાતી હતી, તો સાહેબે કીધું અમને બોલાવીને કે ભાઈ આ રેન્ક ટેસ્ટ ક્યારે થયો? કીધું સાહેબ છેલ્લા 6 વર્ષથી થયો નથી. તો સાહેબ કે તમે એમ કે રેન્ક ટેસ્ટનું આયોજન કરો. તો સાહેબના સંપૂર્ણ માર્ગદર્શન સૂચન થકી અને એમના પ્રેરણા થકી આજે ગુજરાત રાજ્ય હોમગાર્ડ્સના પ્લાટૂન કમાન્ડર રેન્ક ટેસ્ટનું CTI જરોદ તાલીમ કેન્દ્ર ખાતે ટૂંકા સમયગાળામાં આયોજન કરવામાં આવેલું અને એની અંદર ગુજરાત રાજ્યમાંથી ટોટલ 202 ઉમેદવારો ઉપસ્થિત રહેલા, જે પૈકી સુરત ગ્રામ્ય જિલ્લાના 15માંથી 12 અધિકારીઓ આજે પાસ થયા અને એમનો રેન્ક ટેસ્ટનો કાર્યક્રમ આજે સફળતાપૂર્વક યોજાઈ રહ્યો છે. ત્યારે આ જે અધિકારીઓ છે દળને પોતે વેગબંધુ બનાવવામાં પોતાનો ફાળો આપશે અને વય નિવૃત્ત થયેલા જે સતીશભાઈ કાયસ્થથી એમનું નિવૃત્તિનું જીવન પણ સારું રહે તેવી હું દળ વતી અને નિવૃત્ત અધિકારી તરીકે બધાને હાર્દિક શુભકામના પાઠવું છું. વંદે માતરમ. જય હિન્દ. सूरत से सी न्यूज संवाददाता राजदीप बारिया की रिपोर्ट। फिलहाल इस बुलेटिन में बस इतना ही। देश और दुनिया की तमाम बड़ी खबरों के लिए देखते रहिए सी न्यूज़ भारत।